હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, સ્વાગત છે તમારું. અને જો તમે શરૂ કરીએ, અને આજે આપણે ધોરણ 11 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર છે, તો એમાં આપણે વિભાગ ઈમાં પ્રકરણ નંબર 8નું સોલ્યુશન જોઈશું. વિડીયોને અંત સુધી જોજો વિડીયો. ઓકે, તમને વિડીયો ગમશે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને મિત્રો, તમે જો આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો તમને સ્ક્રીન ઉપર દેખાવેલ નંબર પર કોલ કરી દેજો. મિત્રો, આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. આ પહેલા નંબરનો પ્રશ્ન છે, વૈશ્વિકરણનો અર્થ આપી તેના મહત્વની બાબતો જણાવો. વૈશ્વિકરણનો અર્થ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. વૈશ્વિકરણના દેશમાં દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારીને દેશના અર્થતંત્ર પર મૂકેલા અંકુશોનો ક્રમશઃ નાબૂદ કરે છે, તેને આત્મનિર્ભરતા દિશા ખોલે છે. વૈશ્વિકરણ માટે મહત્વની બાબતો તો કે આમ આયાત નિકાસ પરવાના પદ્ધતિ સરળ બનાવી આવે છે. રૂપિયા અન્ય દેશોના ચલણ સાથે વિનિમય દરને ક્રમશઃ મુક્ત બનાવી હુંડિયામણના ખરીદ વેચાણને સરળ બનાવ્યું છે. દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણને મુક્ત બનાવ્યું છે, અને દેશના ઉદ્યોગકારો, રોકાણકારો અને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપી છે. રાજ્યએ દેશના વિદેશના ઉત્પાદકો રોકાણકર્તાઓ માટે તટસ્થ નીતિનો અમલ કર્યો છે. અન્ય દેશો સાથે સાંસ્કૃતિક સામાજિક સંબંધો સરળ બનાવ્યા છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો. તો કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ જ્યારે વિદેશી સંસ્થાઓ, મિત્રો કહી દઉં છું, પીડીએફ માટે કોલ કરી દેજો. તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે. 100 રૂપિયા પ્રાઇસ છે ઓનલી. અને જો તમે આ વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ જ્યારે વિદેશી સંસ્થાઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું મૂડીરોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. ઓકે. જ્યારે વિદેશી સંસ્થાઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું જ મૂડીરોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. ઓકે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ સીધા મૂડીરોકાણ પર નવી ટેકનોલોજી પર સ્વરૂપ આવે છે. તે યંત્રો, ટેકનોલોજીનો કાચો માલ કે તે સંપત્તિના સ્વરૂપમાં વધુ સ્થિર હોય છે. તે સીધું જ રોકાણ હોવાથી તે સરકારને વિદેશી કરજ લેવું પડતું નથી. તે સંસ્કૃતિ, કાર્યક્ષમ કામ કરવાની પદ્ધતિ ઊભી કરે છે. ઓકે. 3 નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં મિત્રો, ફટાફટ કરી દેજો. ભારતમાં વિદેશી વ્યાપાર નીતિનો સામેના પડકારો જણાવો. તો કે ભારતમાં વિદેશી વ્યાપાર નીતિ સામેના પડકારો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘર આંગણાના ઉદ્યોગને રક્ષણ આપવા આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. ઘરેલું ઉદ્યોગ ક્ષેત્ર ઉત્પાદન વધારવું અને ટેકનોલોજીના યંત્રો, પૂરક યંત્રો તથા સંશોધનો આયાતનું પ્રમાણ નક્કી કરવું. શું કીધું છે? ઘરેલું ઉદ્યોગમાં ઉત્પાદક વધારવું અને ટેકનોલોજીનો યંત્રો, પૂરક યંત્રો તથા સંશોધનોનું આયાતોનું પ્રમાણ નક્કી કરવું. વિદેશી હુંડિયામણને બચત કરવા. બિનજરૂરી ચીજોનું આયાત પર અંકુશ મૂકવો. વિદેશી હુંડિયામણને બિનજરૂરી ચીજો પર આયાત અંકુશ મૂકવો. ઓકે. આયાતોની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. આયાતોની ચૂકવણી માટે જરૂરી જે હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. ઘરેલું વસ્તુઓ છે ગુણવત્તામાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકે તે માટે વ્યૂહરચના નક્કી કરવી છે. ઓકે. ઘરેલું વસ્તુઓ ગુણવત્તામાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકે છે તે માટે વ્યૂહરચના નક્કી કરેલ છે. નાના અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. 4 નંબરનું વૈશ્વિકરણ પછી વિદેશી વ્યાપાર નીતિ સમજાવો. તો કે ઉત્તર. ભારતમાં 1991થી ભારતે આર્થિક નીતિઓના પરિવર્તને વિદેશી વ્યાપાર નીતિની સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર નીતિ તરફી બનાવી. સીધા વિદેશી મૂડીરોકાણને છૂટ આપવામાં આવી છે. ઓકે.
ખાનગીકરણને લીધે વિદેશી કંપનીઓ દેશમાં વધુ કે સેવાઓનું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. ખાનગીકરણને લીધે વિદેશી કંપનીઓ દેશમાં વસ્તુ કે સેવાઓનું શું ઉત્પાદન અને વેચાણ કરી શકે છે. ભારતે વૈશ્વિકરણના લાભ મળતા તે બીજા દેશમાં નિકાસ વધી. ભારતને વૈશ્વિકરણના લાભ મળતા તે બીજા દેશની નિકાસ વધી છે. 1991 પછી વિદેશ વેપાર નીતિને આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશનો હિસ્સો તે વધે તે રીતે ઘડવામાં આવ્યું છે. 1991 પછી વિદેશ વેપાર નીતિને આંતરરાષ્ટ્રીય વેપારમાં શું દેશનો હિસ્સો વધે તે માટે ઘડવામાં આવ્યો છે. 1995 ભારતીય વિશ્વ વેપાર સંગઠન WTOનું સભ્યપદ બન્યું અને તેના દેશના માર્ગદર્શન મુજબ વેપાર નીતિમાં ફેરફાર થયા છે. ઓકે, 5મા નંબરનો જોઈશું. વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 100 રૂપિયા મળી જશે. સ્ક્રીન પર પણ મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તેના પર પણ કોલ કરી શકો છો તમે. ઓકે, કોન્ટેક્ટ કરીને મેળવી લેજો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 100 રૂપિયામાં મળી રહ્યું છે મિત્રો તમને, તો જરૂરથી મેળવી લો કોલ કરીને. ઉદારીકરણનો અર્થ અને ઉદારીકરણ એટલે સરકારી અંકુશોના નિયમોનો ક્રમશઃ ઓછો કરી બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવા તેની વ્યવસ્થા ઊભી કરવી. બધા આર્થિક નિર્ણયો સરકાર લે તે બદલે ગ્રાહકો, ઉત્પાદકો, વેપારીઓ વગેરે પોતપોતાના નિર્ણયો લે તે ઉદારીકરણ છે. ઉદારીકરણની નીતિ ઔદ્યોગિક ક્ષેત્રે અને વ્યાપાર ક્ષેત્રની નીતિને લગતા આર્થિક સુધારાના મહત્વના હતા. આ નીતિનું હાર્દ બજારતંત્ર સરકારના અંકુશોથી શક્ય તેટલું મુક્ત થાય તે છે. ભારતીય ઉદારીકરણની નીતિ હેઠળ થયેલા આર્થિક પરિવર્તનોને નીચે મુજબ છે. ઓકે, જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ઉદ્યોગની સંખ્યા ઘટાડીને કરવામાં આવી છે. સંરક્ષણ શસ્ત્ર સામગ્રી તો કે એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજો, અણુ ઉત્પાદન અને રેલવેને પરિવહન સિવાયના બાકી બધા ઉદ્યોગો અને સેવાઓનો ક્ષેત્રોનો ક્રમશઃ ખાનગી ક્ષેત્રને માટે ખુલ્લા મૂકવાની નીતિને અમલમાં આવી છે. ત્રીજું છે કેટલાક જોખમવાળા અને પર્યાવરણની નીતિને સંવેદનશીલ ઉદ્યોગો સિવાય બાકી બધાના ઔદ્યોગિક એકમોને પરવાના પ્રથામાંથી મુક્ત આપવામાં આવી છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહીની અટકાવવાના હેતુથી મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ MRTP અન્વયે મોટા ઉદ્યોગો ગૃહો રોકાણ કરવા માટે લેવી પડતી પરવાનગી રદ કરવામાં આવી. MRTP એક્ટને કોર્પોરેશન એક્ટ તરીકે બદલવામાં આવ્યો છે. ફેરામાંથી રેગ્યુલેશન શબ્દ હટાવીને મેનેજમેન્ટ શબ્દ મૂકવામાં આવ્યો છે. એના માટે અર્થાત ફેરાનું ફેમાં સ્થાન લીધું છે. વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે જે પરવાનાની જોગવાઈ કરવામાં આવતી હતી તેને નાના કદમાં ઉદ્યોગને રોકાણ માટે મર્યાદા પણ વધારવામાં આવી છે. મિત્રો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને દેખાઈ રહેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મેળવી લેજો. ઓકે, માત્ર 100 રૂપિયા પ્રાઇસ છે PDFની, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. બધા વિષયો આવી જશે મિત્રો એમાં. ઓકે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયાઓ સમજાવો. ખાનગીકરણનો શું અર્થ આપી તેની પ્રક્રિયા, તો ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીના જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર, જાહેર ક્ષેત્રના ઉદ્યોગની માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહે છે. ખાનગીકરણની પ્રક્રિયા ખાનગીકરણ નીચે મુજબ થઈ શકે છે. 1. વિમૂડીકરણ દ્વારા. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્યના પોતાનો ફાળો ઓછો કરી કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે તેને વિમૂડીકરણ કહે છે. વિમૂડીકરણ એટલે મિત્રો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને પાછો ખેંચે તેને ખાનગી ક્ષેત્રને વેચે તેને વિમૂડીકરણ કહે છે. ખાનગીકરણનો અર્થ એકવાર સાંભળી લો. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતર. જાહેર ક્ષેત્રના ઉદ્યોગની માલિકી અને સંચાલન સંપૂર્ણપણે અથવા તો આંશિકપણે ખાનગી ક્ષેત્રને સોંપવામાં પ્રક્રિયાને ખાનગીકરણ કહેવામાં આવે છે. ખાનગીકરણના પ્રક્રિયા ખાનગીકરણ નીચે મુજબ થઈ શકે છે. પહેલું છે વિમૂડીકરણ દ્વારા. તો કે વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. વિમૂડીકરણની 2 પ્રક્રિયાઓ થઈ શકે છે. એક સંપૂર્ણ વિમૂડીકરણ અને બીજું અંતઃશઃ વિમૂડીકરણ. જ્યારે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે છે ત્યારે તે માલિકનું સંપૂર્ણ હસ્તાંતર કે સંપૂર્ણ વિમૂડીકરણ કહેવામાં આવે છે.
અંતઃશાહ વિમૂળીકરણ કે જ્યારે જાહેર ક્ષેત્રના 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે અંતઃશાહ વિમૂળીકરણ કહેવામાં આવે છે. નાના પાયાનું વિમૂળીકરણ કે જ્યારે જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે ત્યારે તે નાના પાયાનું વિમૂળીકરણ કહે છે. મોટા પાયાનું વિમૂળીકરણ કે જ્યારે જાહેર ક્ષેત્રના 51%થી વધુ શેર વેચી દેવામાં આવે ત્યારે તે મોટા પાયાનું વિમૂળીકરણ કહે છે. ઓકે. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવો, માત્ર અણુ ઉર્જા અને અણુ ઉર્જાની માટેના નિયંત્રણો સાધનો તથા રેલવે રાજ્યો પોતાને માટે અનામત રાખી બાકીના જાહેર ક્ષેત્રના અનામત રાખવામાં આવેલ ક્ષેત્રોને ખાનગી વિમૂળીકરણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્રને જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને રાજ્ય હસ્તકના કેટલાક ક્ષેત્રોમાં ખાનગી રોકાણકારોને કામ કરવાની છૂટ આપી છે. ખાનગીકરણ કરવામાં આવ્યું જેમ કે બેંક, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરે હવે ખાનગી ક્ષેત્રોને પણ સેવા પૂરી પાડી શકે છે અને પરંતુ આવા એકમો રાજ નિયંત્રણો છે. ઓકે. 7મા નંબરનું મિત્રો, ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસર જણાવો. 1991થી જે પણ આપણા ખાનગી કરવામાં આવેલા સુધારા છે તો એની અસરો આપણે જણાવીશું. ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાનું ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણને કારણે જે નવી આર્થિક નીતિને અપનાવવામાં આવી છે તેને આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠા પરિબળોનું મહત્વ વધ્યું છે. રાજ્યના અંકુશો ઓછા થવાના કારણે ઉત્પાદન, મૂડીરોકાણ અને વહેંચણીમાં આર્થિક પરિબળો દ્વારા નક્કી થઈ છે. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ અને પ્રતિકૂળ અસરો પણ થઈ છે જે નીચે પ્રમાણે છે. આર્થિક સુધારાના સાનુકૂળ અસરો: દેશના ગ્રાહકને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તા દરે સહેલાઈથી મળી રહે થઈ. ભારતની નિકાસમાં વધારો થયો છે અને દેશની હુંડિયામણમાં ભંડોળમાં વધારો થયો છે. ભારતની શું મિત્રો? નિકાસમાં વધારો થયો અને દેશની હુંડિયામણમાં ભંડોળમાં વધારો થયો છે. સીધા વિદેશી મૂડીરોકાણ વધતા રાજ્યના વિદેશી દેવા ઓછા થયા છે. સીધા શું? વિદેશી મૂડીરોકાણ વધતા રાજ્યના વિદેશી દેવા ઓછા થયા છે. ચોથું, રોકાણો વધતા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. પરિણામે ઉત્પાદન વૃદ્ધિ થઈ અને બેકારી ઘટી. ભ્રષ્ટાચાર, અમલદારશાહી, વિલંબિત નિર્ણયો ઝડપતા ક્રમશઃ હટવા બન્યા છે. ઉપેક્ષા પામેલા ક્ષેત્રોને ખાનગી વિમૂળીકરણ દ્વારા વેગ મળ્યો છે. અન્ય દેશો સાથે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બન્યા છે. ઓકે. 8મા નંબરનું છે સાધનોની ગતિશીલતા વધારાને કારણે વસ્તુ અને સેવાઓની સગવડો વધી જેમાં વિવિધતા જોવા મળે છે. આર્થિક સુધારની પ્રતિકૂળ અસરો: તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓની હરીફાઈને લીધે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ટકી શક્યા નહીં, તેને ભારે નુકસાન થયું છે. ખાનગીકરણ અને વૈશ્વિકરણ સાથે શરૂ થતા દેશના ઉત્પાદકને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાને સામનો કરવો પડ્યો છે અને પરિણામે ઉદ્યોગને નુકસાન થયું છે. ઓકે. ત્રીજું છે ખાનગીકરણને લીધે મિત્રો જાહેર સેવાઓને મળતી સબસિડી ઘટતા જાહેર ક્ષેત્ર સુવિધાઓ મોંઘી બની છે. ચોથું, ભારતીય ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળું પડતા આયાત ખર્ચમાં વધારો થયો છે. પાંચમું, વિકસિત દેશની ભારતીય વસ્તુ અને સેવાઓ પરના નિયંત્રણોને લીધે ભારતના વિદેશી વ્યાપારને નુકસાન પહોંચ્યું છે. છઠ્ઠું છે, ખાનગીકરણને કારણે પાયાના ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો છે પરંતુ તેમને માટે જરૂરી કાચો માલ અને માળખાકીય સુવિધાઓ મળી છે. આર્થિક અસમાનતા ખૂબ જ વધારો થયો છે. જીવન જરૂરી વસ્તુઓ કરતાં મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ વધ્યા છે. દેશના અને અન્ય દેશના સાથે સામાજિક સાંસ્કૃતિક વારસાને અસર થવાથી તે નુકસાન થયું છે. ઓકે. પ્રકરણ નંબર 9 મિત્રો જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. PDF માટે કોલ કરી દેજો મિત્રો.